हाथ उठा लिए है तो वो है आगे, तो आगे इधर देख ही नहीं रहा है। સામે જાય છે પેલા આગળમાં છે। ચાલો ભાઈ सब देखो इनोवा लेके घूम रहे। એક 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 જણ છે હો ભાઈ हाँ સપને એક એક જણ हाँ મોદી સાહેબ તાર પાસે નથી આવવાના કે પેલા પૂરો પડી ગયો મને જોતા જોતા દવાખાને આપણે જવું પડશે ઈ નહીં જાય हर हर महादेव वेलकम बैक टू माय न्यू व्लॉग गाइस आप सभी का स्वागत है मेरे न्यू व्लॉग पे। तो आज का व्लॉग बहुत ही इंटरेस्टिंग होने वाला है, तो वीडियो अंत तक जरूर देखना। तो चलो मिलते हैं वीडियो पे अंत तक। और आज સુરતમાં આવેલું ડાયમંડ બુર્સનું આજે ઉદ્ઘાટન થવાનું છે, તો આપણે દિલ્હી આપણે ના જવાના છીએ અને આપણે બધું જોવાના છે। તો વિડીયો છેલ્લે સુધી જોજો, વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે। અને ફરી વખત તમે મારા વિડીયોમાં તમે પહેલી વખત આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે બ્લોગ। જો ભાઈ કેટલી બધી ભીડ છે આપણે સુરતમાં કે જે મોદી આવવાનો છે આપણે ડાયમંડ બુર્સ પાસે જોઈ શકો છો। અહીંયા આપણે કેટલી બધી બસ પણ છે, લાઈન છે, અહીંયાથી આખી લાઈન લાગેલી છે જોઈ શકો છો। અહીં બધે છેલ્લે સુધી છે, અહીંયાથી જુઓ તે નારા પણ લાગેલા છે અહીંયા। ચાલમાં બ્રેક નહીં મારતા હો આખી રેલી કાઢી લાગે। ઓહો આખું જો ઊભું કર્યું। મોદી સરકાર ભાઈ વડાપ્રધાન આવવાના છે એટલે કંઈક હોવું જોઈએ ને કાં સુરતની અંદર લાગવું જોઈએ કે નહીં સુરતમાં નરેન્દ્ર મોદી આવવાનું તો આપણું હાર્દિક સ્વાગત કરે છે। કોણ પેલા યાર આજે બહુ ટ્રાફિક થાય જોઈ લેજો। ઓહો અહીંયા તો જો કેટલા બધા પોલીસની છે। ઓહો આટ આવી ગયું ડ્રીમ સિટી। સામે ડાયમંડ છે, ટ્રાફિક એટલી બધી છે સામે। ઓ ગાડીનું પાર્કિંગ જોઈ શકો છો કેટલું બધું છે। આખી 4 વ્હીલનું પાર્કિંગ કરેલું છે, જીપ થાર બધું અંદર આવી ગયું। જો આખી પાર્કિંગ કરેલું છે, આપણે પણ અહીંયા પાર્કિંગ કરવાની છે। સામે 2 વ્હીલર છે, પાર્ક કરીએ છીએ। હવે અહીંથી જઈએ છીએ સીધા ડાયમંડ બુર્સ। પહેલાં તમે જોઈ શકો સામે દેખાય છે બિલ્ડિંગ, ત્યાં આપણે જવાનું છે। ગાડી પાર્ક કરી તો સીધા આપણે જઈએ છીએ અંદર। મારા મામાની બધા અહીંયા આવી ગયા છે। કેમ આવી ગયા ને હવે સીધું જો હવે સીધું અંદર જવું છે ને, અંદર જવું ને હાલો। એટલી બધી ગાડી છે કે આપણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવવાના છે, તો સામે 4 વ્હીલર છે અને 2 વ્હીલર બધી ગાડીનું અહીંયા પાર્કિંગ થયું છે। અને આપણે અહીંયા પોલીસ કમિશનર સાહેબ છે બધા। હવે અહીંથી સીધું આપણે બહાર નીકળવાનું છે, અહીંથી સીધું ડાયમંડ બુર્સ પાસે નીકળવાનું છે। સામે તમે પાર્કિંગ જોઈ શકો છો, કેટલી બધી 4 વ્હીલર છે। જો છેલ્લે સુધી અહીંયા સુધી આખી 4 વ્હીલર જ છે। તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આવેલું છે, બધા ઊભા છે સામે। જો સામે બધા પોલીસ ને બધા ઊભા છે। આ બધી આખી લાઈન લાગેલી છે અને મોદી સાહેબ એક્ઝેક્ટ અંદર છે।
જે લોકો પાસ હોય એ લોકોને અહીંયાથી સીધા અંદર જવા દે છે, અંદર સુધી હોલમાં બેસવા દે છે. પાસ હોતો શાયદ હું ખરીદી લેત, પણ અત્યારે એ લોકો એવું કહે છે કે અત્યારે પાસ કોઈની પાસે નથી અને પૈસાના પણ નથી આપતા એ લોકો, કારણ કે પહેલાં જે પાસ હતા બધા ઓલરેડી વેચાઈ ગયા છે એવું એ લોકો એવું કહે છે. બહાર તો પાસ હોતો હું લઈ લેત, કારણ કે અંદર જવા મોકો પણ મળત, મોદી સાહેબને જોવા પણ મળત, પણ એવું થતું નથી કારણ કે પાસ પણ પતી ગયા છે એવું એ પોલીસ સાહેબે મને કીધેલું છે. મોદી સાહેબ તાર પાસે નથી આવવાના કે પેલા પડી ગયો મને જોતા જોતા દવાખાને આપણે જવું પડશે, નહીં જાય બસો ગાડી હવે મત જો તો આપણી પાસે લે, આપણે તો બહુ દૂર છે. હા. એની પાસે જવા દો. ઠીક છે, તમે ફાયરિંગ કરો, આપણે ક્યાં ફાયરિંગ શાંતિ રાખને તું હવે. પબ્લિકને પ્રેમથી જોવા દેવી જોઈએ. હા ભાઈ હા, એ આપણાથી બીવે છે કે બોમ્બ ફોડશે. સંસદમાં એમને હારા મારા પૈસાથી નથી પણ અમે ત્રણ ચાર જણા ઘરી ગયેલા કે નહીં અંદર. બોલો ભાઈ, એમ કે તમે બોમ્બ ફોડો. કિશન પ્રિયાંશ તો પકડજો. નાની પબ્લિકને જોવા દેવી જોઈએ. અને કેટલું ફાટે છે. મમ્મીને પણ લઈ લેવાનું. મમ્મીને નીચે પાછળ ચડાવતા આવી મને ચડાવતા નહીં. પેલા ઉડા ને બસ સામે જેવા કરે. એ લોકો નીકળી ગયા, બીજા ધારાસભ્ય ઘણા હોય ને, નરસિંહજી ને છે. હજી 10 મિનિટ નથી થઈ. नहीं हाँ अरे आएगा, वो भी आएगा. સિગ્નલ આપી દીધું કે હવે આવશે. अरे भाई तुम लोग हाथ उठा लिए तो कहाँ से दिखेगा यार. चलो इधर से देखो. हाथ उठा लिए है तो वो है आगे, તો આગે इधर देख ही नहीं रहा. સામે જાય છે. પેલા આગળમાં છે. ચાલો ભાઈ. सब देखो इनोवा लेके घूम रहे. એક જણ છે હો ભાઈ. हाँ સપને એક हाँ. चलो अब जल्दी निकल लो अपने अपने गाड़ी.